હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી એમાં એકમ 1 આહારના ઘટકો એમાં પહેલો ભાગ જોઈ રહ્યા છીએ. તો વધુ આપણે સમય ના લેતા શરૂ કરીએ છીએ આજનો વિડીયો. તો પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં જોઈએ પહેલા નંબરે, જયને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો એ છે વિટામિનયુક્ત અને પ્રોટીનયુક્ત, બી છે કાર્બોદિતયુક્ત અને વિટામિનયુક્ત, સી છે પ્રોટીનયુક્ત, વિટામિનયુક્ત કે ચરબીયુક્ત, અને ડી ઓપ્શન છે વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારો યુક્ત. તો આપણે સાચા જવાબ સામે ખરું કરશું, મતલબ ડી જે છે વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારો યુક્ત એ સાચો આન્સર છે. બીજું છે, અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે. તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો એ ઓપ્શન છે લીલા પાંદડાવાળા શાકભાજી, બી ઓપ્શન છે બદામ, તલ અને અખરોટ, સી ઓપ્શન છે ઘઉં, બાજરી, ચોખા, ડી ઓપ્શન છે નારંગી, આંબળા કે લીંબુ. તો આપણે ડી સાચો જવાબ આવશે, નારંગી, આંબળા અને લીંબુ. તો ચલો આ થઈ ગયો. આગળ વધીએ. ત્રીજો છે પ્રશ્ન, આપેલ ડીશમાં તમારા ભોજનની નોંધ કરો. તો એક નંબર છે દૂધ, બિસ્કિટ, પૌંઆ. તો આ શું છે? તો કે સવારનો નાસ્તો. બીજું જોઈએ રોટલી, શાક, દાળ, ભાત, છાશ. તો આ છે બપોરનું ભોજન. અને જોઈએ આગળ રોટલી, શાક, ખીચડી, કઢી, દૂધ. તો આ છે સાંજનું ભોજન. તો આ રીતના આપણે ભોજનની નોંધ કરી શકીએ. 4 નંબર છે, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો. તો આપણે જોઈશું એનો જવાબ, હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે. તો આ રીતના આપણે જવાબ લખીશું. આગળ જોઈએ 5 નંબર, સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો. તો આપણે લખીશું, જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા નથી. તો આ રીતના લખીશું જવાબ. પ્રશ્ન 6 છે, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો જોઈએ જવાબ. ગઈકાલે અમે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો. તો આને આપણે શું સમતોલ આહાર કહી શકીએ? તો જવાબ લખીશું, હા, તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે. આગળ વધીશું. 7 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરો. તો પહેલામાં ક્રમ, ખાદ્ય પદાર્થ, આયોડિન દ્રાવણ, CuSO4 + NaOHનું દ્રાવણ, કાગળ પર ઘસતા થતી અસર અને હાજર ઘટક. એ રીતના આપણે અલગ અલગ એનું શું છે એ જોઈ શકીએ છીએ. તો પહેલું છે બટાકા, બીજું છે ચણા અને 3 છે તલ. તો એ બધામાં જોઈએ. તો પહેલાં બટાકાની વાત કરીએ. તો બટાકામાં આયોડિન દ્રાવણ ભૂરો કાળો રંગ એમાં થાય, બરાબર. હવે CuSO4 + NaOHનું દ્રાવણ એમાં કોઈ જ આપણને વસ્તુ નહીં મળે. કાગળ પર ઘસતા થતી અસર એમાં પણ કશું અસર નહીં મળે. અને આપણે કન્ક્લુઝન શું કાઢી શકીશું? તો
હાજર ઘટક કાર્બોદિત છે. એવી જ રીતના ચણામાં વાત કરીએ તો એમાં ખાલી CuSO4 પ્લસ NaOHનું દ્રાવણ, એમાં જાંબલી રંગ જોવા મળશે. તો એમાં હાજર ઘટક શું ડિસાઇડ કરી શકીએ? પ્રોટીન. બરાબર. ત્રીજું છે તલ. એમાં કાગળ પર ઘસતા થતી અસર, ડાઘ દેખાય. તો એમાં શું કન્ક્લુઝન કાઢી શકીએ? ચરબીની હાજરી આપણે કહી શકીએ. પ્રશ્ન 8. વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો. તો જવાબ લખીશું વૃક્ષાંશ એટલે રેસા જે કહેવાય, પાચક રેસા, એની વાત કરી છે. તો વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી પચેલા ખોરાકને દૂર કરવામાં ઉપયોગી છે. પ્રશ્ન 9 જોઈએ. આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો. તો અહીંયા A થી B જઈએ આપણે. પહેલાં તો જોઈએ A થી સલાડ, પછી ભાજી, પછી દાળ ભાત, મગ, ઘી, તેલ અને પનીર, અને B અંત થશે. તો એ પ્રમાણે આપણે જો કોઠો બનાવીએ તો પદાર્થમાં જોઈએ સલાડ, તો એમાંથી મળતા આહારના ઘટકો તો વિટામિન. ભાજી, તો એમાંથી જો જોઈએ આહારના ઘટકો તો વિટામિન A મળે. દાળ ભાતની વાત કરીએ તો એમાં પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો મળે. મગ જોઈએ તો એમાંથી પ્રોટીન મળે, આપણને ખબર જ છે કઠોળમાંથી પ્રોટીન મળે. ઘી તેલ તો વિટામિન A અને ચરબી એમાંથી મળે. પનીર તો એના અંદરથી પણ ચરબી મળશે. તો આ રીતના આપણે એનું વિભાજન કરી શકીએ છીએ. પ્રશ્ન 10. શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો એમાં જવાબ લખીશું શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં. તો આ રીતના આપણે લખી શકીએ. દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે. આપણને ખબર છે કે વિટામિન C નથી હોતું, પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે. તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે. પ્રશ્ન 12. સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? તો એમાં લખીશું સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડા, મગફળી, તલ, કોપરું, કપાસિયાનો ખોળ અને બનાસ દાણ વગેરે ગ્રહણ કરવું જોઈએ. 13 નંબર. ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. 14મો પ્રશ્ન છે જોડકા જોડો. તો વિભાગ એમાં વિટામિન A, વિટામિન C, વિટામિન D, આયોડિન અને આયર્ન આપેલા છે. સામે B વિભાગની વાત કરીએ તો બેરી, ગોઈટર, મતલબ બધા જે રોગો થાય છે ઉણપથી એ આપેલા છે. તો આપણે જોઈ વિટામિન A, તો એનાથી આપણે રતાંધળાપણું થાય. વિટામિન Cની કમીથી સ્કર્વી થાય. વિટામિન Dની કમીથી રેકેટ્સ એટલે કે સુક્તાન થાય. આયોડિનની કમીથી ગોઈટર આપણને થઈ શકે અને આયર્નની કમીથી એનિમિયા થઈ શકે. તો આ રીતના આપણે જોડકા જોડી શકીએ. પ્રશ્ન 15. તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે. તેણે તેની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ? તો એમાં જવાબ લખીશું નીરવનું શરીર ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. તો આ રીતના આપણે લખી શકીએ જવાબ. 16મો પ્રશ્ન છે રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું કરશો અથવા શું થાય? તો જોઈ લીંબુ શરબત અને નારિયેળીનું પાણી પીવા કહીશું અને તડકામાં જતાં રોકીશું.
જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. તો આ રીતના આપણે જવાબ લખી શકીએ. 17મો પ્રશ્ન છે, શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવો. તો અહીંયા જોઈ વાર આપણને પહેલાં કોલમમાં આપણે લખી લઈશું વાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો સોમવારે વાત કરી તો વાનગીમાં વેજીટેબલ ખીચડી અને નાસ્તામાં સુખડી. મંગળવારે ફાળા લાપસી અને નાસ્તામાં કઠોળ ચાટ. બુધવારે વેજીટેબલ પુલાવ અને નાસ્તામાં મિક્સ દાળ. ગુરુવારે દાળ ઢોકળી અને નાસ્તામાં મુઠિયા. શુક્રવારે વાનગીમાં દાળ ભાત અને નાસ્તામાં કઠોળ ચાટ. શનિવારે વેજીટેબલ પુલાવ અને નાસ્તામાં મિક્સ દાળ. આ રીતના તમે સમતોલ આહારનો ચાર્ટ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. અને જો હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.